મહેસાણામાં આવેલા તાવડિયા રોડ ઉપર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જે દબાણ સ્થાનિક રહીશોના ઉગ્ર આંદોલન બાદ હટાવવામાં આવ્યું હતું. જે બાદ હવે તંત્ર દ્વારા બ્યુટિફિકેશનનું કામ ચાલુ કરાઈ રહ્યું છે, જેને લઈ સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાવડિયા તળાવ ઉપર બ્યુટિફિકેશનનું મહેસાણા મહાનગરપાલિકા દ્વારા તળાવ ખોદકામનું કામ ચાલુ છે અને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હવે સ્થાનિક દ્વારા આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અન્ય સુવિધાની પણ માંગ ઉઠી છે. મારું નામ મહેન્દ્રભાઈ છે. હું સીએમ પાર્ક સોસાયટીમાં રહું છું અને હાલ જે તલાવનું કામ ચાલે છે એ બહુ સારી પ્રવૃત્તિ, સરકારની પ્રવૃત્તિ ચાલી રહી છે. અને અમારી રહીશની બહેનો હોય, સાથ સહકારની બહેનોથી અસામાજિક પ્રવૃત્તિ જે ચાલતી હતી તેમને રજૂઆતો સાંભળી અને સરકારે જે ચાલુ કર્યો છે એ સારો કર્યો છે. અમેથી કોઈ ખોટું કર્યું નથી અને સરકારનું કામ સારું ચાલે છે. બહેનોનો પણ ધ્યેય સારો હતો અને એમની પ્રવૃત્તિ અટકાવીને સારી આજુબાજુ રહીશોને પણ તેઓને મદદરૂપ થાય એવું તલાવનું ખોદકામ ચાલુ છે. અમારી એક જ માગણી છે કે એક આંગણવાડી અને આરોગ્ય ખાતું આપવા, આરોગ્યનું સારું દવાખાનું વિનંતી છે. મારું નામ ઈશ્વરજી વજાજી વાઘેલા. હું રુદ્ર રેસિડેન્સી, અહીંનું તાવડિયા રોડ રુદ્ર રેસિડેન્સી સંકેતનગરની બાજુમાં તેનો પ્રમુખ છું. અને આ શોપિંગ સામેનું જે પરમેશ્વર શોપિંગ છે તળાવની સામે, એમાં અમારી દુકાન પણ છે. અહીંયા અસામાજિક પ્રવૃત્તિ સરકારે જે હટાવી છે, નગરપાલિકા અને કલેક્ટર સાહેબશ્રીએ બહુ ઉત્તમ કામ કર્યું છે અને એ જરૂરી હતું હટાવવાનું. અને એ કામગીરી તો બહુ સરસ છે. પણ અહીંના રહીશોની સર હવે એવી માગણી છે કે અહીંયા અમારા પ્રાથમિક શાળા નથી અને આરોગ્ય કેન્દ્ર જે સરકારી સંસ્થા છે એ ભાડાના મકાનમાં હાલ ચાલે છે. એ અહીંયા બનાવવામાં આવે તો સરકારશ્રીને ફાયદો થાય. અને અહીંયા બાલ મંદિર બિલકુલ નથી. અહીંના રહીશોને નાના બાળકોને લઈ અને સોમનાથ ચોકડી, આશ્રમ ચોકડી પર જવું પડે છે. તો એટલું દૂર સુધી નાના બાળકો લઈને જવામાં તકલીફ પડે છે. તો જો અહીંયા જ બાલ મંદિર થાય તો અતિ સુંદર. અને હાલ અહીં જે પેલી ગટર વ્યવસ્થા જે પુરાવાનું કામ ચાલે છે એ પણ અતિ સુંદર છે. એ રોડ પહોળો થશે અને એમાં પેલા જે બ્લોક નાખવામાં આવશે એમાં રાહદારીઓને પણ શાંતિ થશે અને ટ્રાફિક સમસ્યા પણ હલ થશે. એટલે સરકારની કામગીરી ઉત્તમ છે, પણ અમારી આ બે માગણીઓ છે એ સ્વીકારવામાં આવે તો ખૂબ ઉત્તમ. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.